મિત્ર કરણ હતો, લેન્ડ થઈ ગયા છે, આપણે એને લાઈવ જોવી છે. પછી તમે એમ કહો કે એકચ્યુઅલી ઘોડી ધીરે ધીરે ચાલે તો ઘોડી ધીરે ધીરે ન ચાલે ભાઈ. ભાઈ બાકા છે કે માં ઈ તો ધોળા થઈ ગયા લંડન આવવામાં જોઈ લે તો. ખવડાવું તને આ બસ એમ. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. તો બેક ટુ બેક ઘણા બધા વ્લોગ આવી ગયા છે અને આજે અમે અમારા એક મિત્રને એરપોર્ટે પિકઅપ કરવા જઈએ છીએ કે ઇન્ડિયાથી અત્યારે યુકે આવે છે સ્ટડી માટે. તો ઘણા બધાના ડીએમ પણ આવ્યા કે ભાઈ તમે ઇન્ડિયાથી યુકે આવે તમે વ્લોગ નથી બનાવ્યો, તો એના ઘણા બધા રીઝન છે. એનો પણ એકાદો વ્લોગ આપણે બનાવશું સ્પેશિયલ. તો આજે અમારા મિત્રને લેવા જઈએ છીએ 3-4 ફ્રેન્ડ. ફરી પાછા અમે 4 મહિના પહેલા આવ્યા હતા હિથ્રો એરપોર્ટથી, તો પાછા આજે હિથ્રો એરપોર્ટની યાદ કરવા જઈએ છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ફૂલ મજા કરવાની છે, એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આગળ આપણે મળીએ. ક્યાં બાપુ જવાનું છે? આપણે જવાનું છે હિથ્રો એરપોર્ટ. કેમ ઇન્ડિયા જવું છે? યાદ આવી કે ઇન્ડિયાની? તો તું ટિકિટ કરાવી દે તો જવું જ પડે ને. કેમ તરત વહી જાવ? નથી ગમતું હવે? કોણ ડાટા અહીંયા આવવાની? એ ભાઈ હોય ને બધા મિત્રો. અમારા બધા મિત્રો ભેગા થઈ ગયા છે, બાકાજી કી બોલાવે છે, તો અમે જઈએ છીએ. રાહ જોઈએ છીએ બસની, બસમાં લેવા જઈએ છીએ. અમારી સાથે કૃષિતભાઈ છે, તો ના કૃષિતભાઈ વતી અમારી સાથે છે, કેનિલભાઈ છે અને ઋત્વિકભાઈ બાપુ છે. બધા અમે જઈએ છીએ 4 જણા એક ભાઈ બંને લેવા. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મળીએ આગળ. હું છે કૃષિત? એલા ઓય કેનિલ, ઓલ રાઈટ છે ને? ઓલ રાઈટ છે કૃષિત બાપુ? શું છે જવું છે? એમને લઈ આવો છે ને એને ત્યાં પરીક્ષા સુધાર દેવાય. 2 મહિના પછી ખબર પડે ને. વાંધો નહીં, તો ખબર તો પડશે જ ત્યાં, પણ વાંધો નહીં. આપણે એને લેવા જઈએ છીએ. અત્યારે હેરો બસ સ્ટેશન ઊભા છીએ. ઓલ રાઈટ છે બધા આમ. એટલે આપણા કાળુભાઈ લેન્ડ થઈ ગયા છે, આપણે એને લાઈવ જોવી છે. પછી ડાયરેક્ટ આપણે હવે એને જોવાના છે હિથ્રો એરપોર્ટ ઉપર. એનું પ્લેન આવી ગયું છે, હિથ્રો એરપોર્ટ ઉપર લેન્ડ થઈ ગયું. જુઓ તમે, એર ઇન્ડિયામાં ભાઈ આવ્યા છે લબક કરતા. એને ઈચ્છા હતી લંડન આવું. હવે જોઈએ ભાઈ લંડનમાં શું કરે છે. એટલે તમે વ્લોગમાં રહીજો, અમે લાઈવ હતી ને એને જોવી છે, તમને લાઈવ દેખાડશું, બધું કરવાનું. આજે મોજ કરો. હું કેનિલભાઈ બરોબર છે? કૃષિતભાઈ લેન્ડ થઈ ગયું છે પ્લેન, ઓનલાઈન અમે જોઈ લીધું લાઈવ. તમારે કાળુભાઈ વિશે 2 શબ્દ કહો. લંડન આવીને શું કરે એમ? એ તો આપણે કઈ રીત કરવાનું છે એને રીતે. હે બાપુ, અમારો મિત્ર આવે, તમને આમ શું છે? આમ હાથે કરીને હુઈ ગયો છે. હવે વાંધો નહીં બાપુ, તો તને વ્લોગમાં તો લેવાનો જ છે. થોડા ઊંધો થાક સીધો થા, બાકી તને વ્લોગમાં લેવાનો જ. શું કેવું કૃષિત? બાકા જીકી, હવે એક નવો મેમ્બર આપણા ગ્રુપમાં જોઈન થવાનું, તમારું શું કેવું? જો જાય ગયો હે કાંઈ નહીં, હવે નવો મેમ્બર આવે છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ હિથ્રો એરપોર્ટ ઉપર. શું કેવું તમારું કૃષિતભાઈ? ઓલ રાઈટ છે ને બધું? ઘર સાંભળ્યું છે ભાઈ, ઘર સાંભળ્યું. હવે શું કહીશું ઘરે? તને સાંભળ્યું બાપુ? તને આ બાજુ જન કે તને સાંભળી ગયું છે ને? આપણે વૈયા જાય, મુંજાય હું ગયો. બાકી ટિકિટ હું કરાવી દઉં? હા કરાવી દે. ક્યારે નહીં કરાય? બોલ. પાસપોર્ટ છે ને? પાસપોર્ટ એટલે આપણે ટિકિટ તમને કાલ જઈશું. આપણે એવું થોડું જરૂર છે આજના જ વ્યા જઈશું? ટિકિટ કરાવી દે. 30 તારીખ સુધી કમી જાવ. મારી સેલેરી 30 તારીખે આવે ને. આપણે વાંધો નહીં, 30 તારીખે આપણે જાવી. બાકી જવાનું છે પાકું. તમારું સારું થતું હોય તો હું પૈસા બીજે ક્યાંય નથી નાખવા. નહીં, ટિકિટ કરાવી ફી નથી ભરવી કા? હા, તમને અહીંયા ભેગા કરી દઉં. પાકો શાંતિ. કૃષ્ણ વહી જવું છે ને? ટિકિટનો સ્પોન્સર મળી ગયો છે. નથી જવું હવે? કેન્સલ રાખ્યું તો કાંઈ નહીં. જાશું ભાઈ જાશું, કાંઈક બની જાય. હા ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ હિથ્રો એરપોર્ટ ઉપર. હવે આપણા હર્ષભાઈને આપણે લેવાના છે, પિકઅપ કરવાના છે. ટર્મિનલ 2 ઉપર અમે જઈએ છીએ. ઓકે, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કાળુભાઈને અમે તમને મળાવી, આપણા હર્ષભાઈને તમને મળાવી. કયા ભાઈને અમે લેવા આવ્યા છીએ. એને થોડો ફરક છે લંડન આવવાનો, એટલે એને આપણે લંડન ઘુમાવશું થોડુંક. ઓકે, એક નંબર. એવું કેવું આવે છે તને? મોસ્ટ ફેવરિટ થઈ ગઈ તારી? હેઝલનટ વાળું આવે. તને નટ્સની એલર્જી નથી ને? સુશી ને એવું ન મળે? કેમ સુશી ખાવી તારે? સુશી છે ને, આપણે સુશીના ઇન્ફ્લુએન્સર.
ઓલ રાઈટ છે ને બાપુ? ચસ્કો મારી દે કે આ કોફી વિના મને ચેન પડે નહીં. બાકી બાકાજી કરી નાખવાની છે હવે. હા બસ એમ. હું કેવું કેનિલભાઈ, બાકાજી કરી નાખવાની છે પૂરેપૂરી? આમ પ્રોફેશનલ રોક બેન મારો ભાઈ કે દેશી દેશી? હા ભાઈ ભાઈ. આ ત્રીજો ભાઈ બનાવી અમારો ભાઈબંધ. આ એલટીએસ અમે હારે હારે કરતા હતા. મિત્ર કરણ હતો પણ આ થઈ ગયો છે હવે ખડડો. મિત્ર દુર્યો હતો, ખડડો નીકળ્યો એમ. રેડી? એટલે વાંધો નહીં, એ તો સમય સંજોગે બધા એના પન્ના કપાતા હોય એમ આનું કપાઈ ગયું છે. આવો કાળુભાઈ, આવો આવો મારો ભાઈ, આવો વિડિયો તમારો ઉતરી ગયો. આવી ગયો આપણો કાળો હવે લંડન માં ગયો ભાઈ. ગરમી લાગે છે ભાઈ 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 ભાઈ. હું છે મારો ભાઈ, લંડન કેવું લાગ્યું તને? એક નંબર છે અત્યારે. આય હાય હવે આમ કાંક થાય છે કે નહીં, જીવાય સફળ હવે સમજો. સફળ થઈ ગયો ઈ તો. ધોળા થઈ ગયા લંડન આવવામાં, જોઈ લે તો. આ ધોળા થઈ ગયા લંડન આવવામાં. પાંચની કમી જા પૈસા ની લંડન લંડન કરજો ને. ના 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 લંડન રામના નામ લે. રામના નામ લે. 5 વર્ષ કર્યા, સફળ હવે સમજો. હવે પૂરેપૂરું બાકા જીકી જ બોલાવાની છે અહીંયા આવીને. એમ આપણે બ્લોગ બનાવવાનો છે. આપણે જાવ લંડન થી સોમવારે. લંડન ફ્રી સોમવારે. સોમવારે કાંઈ ન ઘટે. પછી રેડી? નવા કપડા લેવો છો ને? નવા કપડા હોય જ ને, એમાં કાંઈ ન નવા કપડા પહેરીને તૈયાર થઈ જાય. રેડી? ડન તમે તઈને નથી લેતા બેગ? મારે બેગ લેવું જોઈએ. હા આવી ગયો આવી ગયો. એલા ઈ તો બસ મારી જવું ભાઈ. છે ઈ તો. દેખાડ દે આપણો કરામત, દેખાડ દે ભાઈ. આમ જ જોવો તમે ખાલી આમાં એક એક ટી-શર્ટ તો મેળ જ નહીં આવે. 5 તો ટી-શર્ટ જોઈએ. ભાઈ ભાઈ રેડી, હાલો ભાઈ. આવો હાટો તમે આવી ગયા લંડનની ધરતીમાં. લોક ડાયરો કરવાનો છે. કરવાનો જ હોય ને. પાણી બોટલ લઈ લે ભાઈ, પીવાનું છે. પછી તમે એમ કહો કે એકચ્યુઅલી ઘોડી ધીરે ધીરે ચાલે, તો ઘોડી ધીરે ધીરે ન ચાલે ભાઈ. ભાઈ 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 બાકા ચીકી કર્યો પણ ભાઈ ભાઈ અહીં મૂકી દેવી તો વાંધો નહીં ને. એલા એ કૃષિ લઈ લે ભાઈ. હાલો 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 કરો કંકુ ના આવે, બીજું શું હોય આમાં? બાકા ચીકી બાકા જીકી આવે. કરો રામના નામ લ્યો હવે. નાની વસ્તુમાંથી જવાનું. હવે નાની વસ્તુ અહીંયા બધું કોઈ મોટું મળતું જ નથી. રેડી? આપણે નાનાનો જ શોખ છે. મોટું સુરતમાં બધું જોઈ લીધું જોઈ લીધું. અને બધું કરી લીધું. ઓફ ટુ ઇન્ડિયા. જોજે તારો એટલું મોટું કે લંડનમાં આવ્યું એમ હું ખવડાવું તને. હા બસ એમ. રેડી? ઓકે ને? લંડનની ધરતીમાં આવીને પહેલી વાર મોઢામાં નાખતી વસ્તુ. ઓકે એટલે આપણે ગોળ કેવાય, ગોળ ધાણા તો નથી પણ આપણે ગોળ ધાણા ચોકલેટ થી ત્યાં બાકા ચીકી હોય આપણે ને પછી એ બધું કાલ તને ખબર પડશે. અત્યારે આરામ કરી લે એટલે કાલ બાકા ચીકી. એમને અપડેટેડ જનરેશન રહી ને એટલે Yes, yes, ચોકલેટ yes. જ છે આપણે. તો ફાઇનલી મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને હવે બાકાજીકી વાળા બ્લોગ આવશે. કેમ કે બાકાજીકી વાળો માણા આપણે યારે ભેગો થઈ ગયો છે હવે. અને વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી મારો નવો વિડીયો તમારી પાસે જલ્દી પહોંચી જાય. તો મળે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.